અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે મહત્વપૂર્ણ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીની અધ્યક્ષતામાં યોજાયેલી આ કોન્ફરન્સમાં અમદાવાદ અને ગાંધીનગર રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત એટીએસ, સીઆઈડી ક્રાઇમ, સાયબર એક્સલન્સ સહિતની વિવિધ એજન્સીઓના અધિકારીઓએ પણ ભાગ લીધો. ક્રાઇમ કોન્ફરન્સમાં મુખ્યત્વે ટ્રાફિક, સાયબર ક્રાઇમ, નાર્કોટિક ક્ષેત્ર અંગે ચર્ચા કરાઈ અને આ મુદ્દા કેન્દ્ર સ્થાને રહ્યા. એસજી હાઈવે પર ટ્રાફિક નિવારણ અંગે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અમે જે 2025માં જે ક્રાઇમની જે રીતે પ્રોફાઇલ હતો એને એક એનાલિસિસ કરવા માટે પણ આપણે ચર્ચા કરી હતી અને ત્યાર પછી જે પહેલા મહિના જે જાન્યુઆરીનું જે ક્રાઇમ છે એ બાબતમાં પણ અમે એનાલિસિસ વગેરે કર્યું છે. પણ સાથોસાથ જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે અને એમાં ડિટેક્શન થોડા વધારવાની કંઈ જરૂર છે અને ખાસ કરીને જે 2-3 એરિયાસમાં વધારે ધ્યાન આપવાની જે છે, જે સાયબર ક્રાઇમમાં જે સિનિયર સિટીઝન્સ અને સાયબર ફ્રોડ થતું હોય છે એમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને જે ટ્રાફિકની સમસ્યા છે શહેરમાં, ખાસ કરીને જે એસજી હાઈવે અને બાકીના જે વિસ્તારો છે એમાં ટ્રાફિકની વ્યવસ્થા પણ થોડા સુધારવાની જરૂર છે. અને એ રીતે જ આપણે જે 2 રેન્જીસની જે ડિસ્ટ્રિક્ટ્સ આવે છે, સમાવેશ થાય છે, ખેડા, અમદાવાદ અને આનંદ, ગાંધીનગર અને અરવલ્લી, મહેસાણા, આ ડિસ્ટ્રિક્ટ્સનું પણ ક્રાઇમનું ચર્ચા કરવામાં આવેલું છે.